નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ફરી એકવાર ચર્ચામાં આવે છે। આ વખતે આ શો ચર્ચામાં આવવાનું કારણ કોઈ સાઇડ ડિરેક્ટર નહીં પરંતુ સિરિયલનું લીડ કેરેક્ટર દિલીપ જોશી છે। દિલીપ જોશી અને શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જોરદાર ઝઘડો થયો હોવાના સમાચાર સૂત્રો પાસેથી પ્રાપ્ત થયા છે। સૂત્રો અનુસાર રજાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ અને મામલો એ હદે પહોંચી ગયો કે શોના સેટ પર જ દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પકડી લીધો। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અવારનવાર વિવાદોમાં રહે છે, પરંતુ આ વખતે સમાચારે બધાને ચોંકાવી દીધા છે। દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે આ લડાઈ ઓગસ્ટ મહિનામાં થઈ હતી તેવું સૂત્રોનું કહેવું છે અને સાથે તેમને એમ પણ કહેવું છે કે દિલીપ જોશી અસિત મોદી પાસે રજા માંગવા ગયા હતા, પરંતુ અસિત મોદી તેમની સાથે વાત કરવાનું ટાળી રહ્યા હતા। આ વાતનું દિલીપ જોશીને ખરાબ લાગ્યું અને ઝઘડો શરૂ થયો। સૂત્રએ અહેવાલોમાં જણાવ્યું હતું કે તે ખુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો। દિલીપજી રજાઓ વિશે વાત કરવા અસિતભાઈની રાહ જોઈ રહ્યા હતા, પણ અસિતભાઈ આવ્યા એટલા સીધા જ ખુશને મળવા ગયા। આનાથી દિલીપજી નારાજ થઈ ગયા। સૂત્રએ કહ્યું કે દિલીપજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને પછી બંને વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ। દિલીપજીએ અસિત મોદીનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી આપી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।